ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પ્રકરણ 7મું સામાજિક આંદોલન ભાગ બીજો. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ ભાગમાં સામાજિક આંદોલનનો અર્થ, એની વ્યાખ્યા, લક્ષણો અને પ્રકારોની આપણે શરૂઆત કરી હતી. અને એમાં પહેલા પ્રકાર સુધારાવાદી સામાજિક આંદોલન વિશેની આપણે સમજૂતી મેળવી હતી. આજે આપણે અહીંથી આગળ વધવાના છીએ અને આજે આપણે ક્રાંતિકારી સામાજિક આંદોલન ઉપરાંત આપણે જે સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી આંદોલન એ બે વચ્ચેનો તફાવત અને પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન વિશે આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. ઉપરાંત બોર્ડ દ્વારા નવી પેપર સ્ટાઇલ આ વર્ષ પૂરતી મૂકવામાં છે એ આવી છે. એટલે આ વિડીયો અપલોડ કરું ત્યાર પછી એક બીજો વિડીયો પણ મૂકીશ, જેમાં તમને આ નવી પેપર સ્ટાઇલ વિશેની સમજૂતી આપીશ. આ પ્રકરણ નવી પેપર સ્ટાઇલની દૃષ્ટિએ ખૂબ અગત્યનું છે. અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે એકાદો પ્રકારો આમાંથી પૂછાશે. 4 પ્રકારો છે, એમાંથી એક પૂછાવાની સંભાવના 99% જેટલી છે. તો નવી પેપર સ્ટાઇલને કારણે એવું બની શકે કે એકને બદલે બે પ્રશ્નો, મોટા પ્રશ્નો ટૂંકનોંધ સ્વરૂપના આ પ્રકરણની અંદરથી પૂછાઈ શકે. એટલે ખૂબ જ વ્યવસ્થિત તૈયારી તમારે આ પ્રકરણની કરવાની રહેશે. પેપર સ્ટાઇલ સમજાવીશ ત્યારે આ બધી વાત પછી તમારી સામે મૂકીશ. તો અત્યારે આપણે આગળ વધીએ સામાજિક આંદોલનના પ્રકારો વિશે. તો સુધારાવાદી સામાજિક આંદોલન પછી બીજો પ્રકાર આજે આપણે જે જોવાનો છે એ ક્રાંતિકારી સામાજિક આંદોલન. આપણે જે સુધારાવાદી સામાજિક આંદોલન જોયું એની કરતાં બિલકુલ વિરુદ્ધ પ્રકારનું આંદોલન એ ક્રાંતિકારી આંદોલન છે. આ એવું આંદોલન છે કે જે સમાજના કોઈ એક ક્ષેત્ર કે ભાગમાં પરિવર્તનની હિમાયત નથી કરતું, પણ સમાજની અંદર ધરમૂળથી ફેરફારની હિમાયત કરે છે. આપણે સુધારાવાદી સામાજિક આંદોલન વિશેની વાત કરી હતી, તો એ સમાજના કેટલાક ક્ષેત્રો કે કેટલાક ભાગમાં જ સુધારો કરવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. અહીંયા એવું નથી. એક ક્ષેત્ર કે ભાગ નહીં, પણ સમગ્ર સમાજની અંદર ધરમૂળથી ફેરફાર થાય. હવે આ ધરમૂળ શબ્દ જે મૂક્યો છે એનો પણ ચોક્કસ અર્થ થાય છે. ધરમૂળનો અર્થ એવો થાય કે જે વ્યવસ્થા હાલમાં શરૂ છે એને દૂર કરી દેવી અને એની જગ્યાએ નવા પ્રકારની વ્યવસ્થાની સ્થાપના કરવી. એટલે જૂનું જે છે, વર્તમાન જે છે એ સાવ બદલી નાખવું, એ સાવ કાઢી જ નાખવું અને એની જગ્યાએ નવી વ્યવસ્થાનું નિર્માણ કરવું. તો આવું જ્યાં થાય ને ત્યાં આ ધરમૂળ શબ્દનો ઉપયોગ છે થાય. એટલે સમગ્ર સમાજની અંદર વર્તમાન વ્યવસ્થા જે છે એના સ્થાને સંપૂર્ણ નવી વ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ આ આંદોલન ધરાવે છે. હર્બર્ટ બ્લુમર એમણે ક્રાંતિકારી આંદોલનની કેટલીક વિશેષતાઓ દર્શાવી છે. આપણે એ વિશેષતાઓ એક પછી એક જોઈએ. તો સૌથી પહેલી વિશેષતા છે કે ક્રાંતિકારી આંદોલન સંપૂર્ણ સામાજિક વ્યવસ્થાનું પુનઃનિર્માણ કરે છે. આપણે હમણાં જ વાત કરી કે વર્તમાન વ્યવસ્થાની અંદર એ ધરમૂળથી ફેરફાર ઈચ્છે છે. એટલે જે વ્યવસ્થા વર્તમાન સમયની અંદર શરૂ છે એને એ પૂર્ણપણે બદલવા માગે છે અને સામાજિક વ્યવસ્થાનું પુનઃનિર્માણ, પુનઃ એટલે ફરીથી, એ ફરી નિર્માણ કરે છે. બીજી વિશેષતા, ક્રાંતિકારી આંદોલન વર્તમાન સમયમાં પ્રસ્થાપિત મૂલ્યો, રૂઢિઓ, રિવાજોને સ્થાને નવા નૈતિક મૂલ્યોની નવી યોજના રજૂ કરે છે. મિત્રો, આમાં ધરમૂળથી ફેરફાર છે. એટલે વર્તમાન સમયની અંદર જે મૂલ્યો, રૂઢિઓ, રિવાજો આ બધું જ બદલી નાખવાનું અને એના જગ્યાએ નવા નૈતિક મૂલ્યોની યોજના રજૂ કરે છે કે હવે નવી વ્યવસ્થા આવા પ્રકારની થવી જોઈએ. ત્રીજી વિશેષતા,
આ આંદોલન સમાજની સમસ્યાઓના ઉકેલ માટેની વર્તમાન સંસ્થાઓ, દાખલા તરીકે સંસદ, પોલીસ, ન્યાયતંત્ર, એમાં વિશ્વાસ ધરાવતા નથી અને એમના સ્થાને નવી સંસ્થા શરૂ કરવામાં એ લોકો માને છે. તો આખો ધરમૂળથી ફેરફાર છે. વર્તમાન સમયની અંદર સમાજની વ્યવસ્થા માટેની જે કંઈ સંસ્થાઓ છે એમાં એ વિશ્વાસ ધરાવતા નથી. એટલે આ બધું જ વિખેરી નાખે પોલીસ તંત્ર, સંસદ, ન્યાયતંત્ર, અને એની જગ્યાએ આખી નવી વ્યવસ્થા, નવી સંસ્થાઓ શરૂ થાય એમ એ લોકો માનતા હોય છે. ત્યાર પછીની વિશેષતા છે કે આ આંદોલનમાં લોકમત ઊભો કરવામાં આવતો નથી, પરંતુ લોકોને જ પોતાના પક્ષમાં લઈ લે છે. આંદોલન એટલું બધું ઉગ્ર રીતે ચાલતું હોય છે કે એમાં લોકોમાં જાગૃતિ ફેલાય, લોકો જોડાય એવું આમાં કાંઈ હોતું નથી. લોકોને જબરજસ્તીથી પોતાના પક્ષની અંદર લઈ લેવામાં આવે છે. ત્યાર પછીની વિશેષતા કે આ પ્રકારના આંદોલન મોટાભાગે સમાજના નિમ્ન વર્ગમાંથી ઉદ્ભવતા હોય છે. એટલા માટે કે સમાજની અંદર સૌથી વધારે શોષણ એમનું થતું હોય છે. એટલે આંદોલનની શરૂઆત નિમ્ન એટલે સૌથી સમાજના છેવાડાના વર્ગો, નીચા વર્ગો જે છે એ પછી આર્થિક રીતે હોય, સામાજિક રીતે હોય, તો એ નિમ્ન વર્ગમાંથી એમનું શોષણ વધુ થાય છે. એટલે આંદોલનની શરૂઆત પણ મોટાભાગે ત્યાંથી થતી હોય છે. ત્યાર પછીની વિશેષતા છે કે ક્રાંતિકારી આંદોલનમાં સમાજ બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક વર્ગ એવો હોય છે કે જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી હોય છે, અને બીજો વર્ગ એવો હોય છે કે જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી નથી, પણ એની પાસે માત્ર શ્રમ હોય છે. તો સમાજનું આખું બે વિભાગમાં, બે વર્ગોમાં વિભાજન થાય છે. એક મૂડીપતિઓનો વર્ગ છે કે એને આપણે માલિક વર્ગ પણ કહી શકીએ, કે જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી છે, અને એક એવો વર્ગ છે કે જેની પાસે શ્રમ સિવાય કાંઈ નથી. એટલે એ શ્રમજીવીઓનો વર્ગ, મજૂરોનો વર્ગ. તો માલિક અને મજૂર એવા બે વર્ગો એમાંથી ઉત્પન્ન થાય છે, અને આ બંને વર્ગો વચ્ચે સંઘર્ષ શરૂ થતો હોય છે. તો આ બધી ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ આપણે જોઈએ. હર્બર્ટ બ્લુમરે આ વિશેષતાઓ છે એ આપી છે. વિશેષમાં આપણે એવું કહી શકીએ કે સામાજિક ક્રાંતિકારી આંદોલનમાં વૈચારિક ક્રાંતિનો પણ સમાવેશ થાય છે. ભારતના સંદર્ભમાં જોઈએ તો આ ક્રાંતિકારી આંદોલનના ઉદાહરણોમાં ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા, અમૂલ દ્વારા ઊભી થયેલી શ્વેત ક્રાંતિ, અને વિનોબા ભાવેની ભૂદાન ચળવળ, ગ્રામદાન, સંપત્તિદાન, આ બધા સમાજની અંદર ક્રાંતિકારી આંદોલનના ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. તો મિત્રો, અહીંયા આપણે ક્રાંતિકારી આંદોલનની વાત પૂર્ણ કરીએ છીએ. હવે આપણે બંને વચ્ચેનો તફાવત જોવાનો છે. મિત્રો, આ તફાવતને જો તમે બરાબર રીતે યાદ રાખો એટલે બે આંદોલન સરસ રીતે તમે પરીક્ષાની અંદર લખી શકો. તો તફાવતમાં 7 મુદ્દાઓ છે, અને પરીક્ષામાં ઘણી બધી વખત તફાવત સ્વરૂપનો પ્રશ્ન પૂછાય છે. એટલે તફાવત બરાબર તૈયાર કરી નાખવાનો, અને તફાવત તમે જ્યારે તૈયાર કરો છો તો એનો મતલબ એમ થાય કે તમારે બંને પ્રકારના આંદોલનો ટૂંકનોંધ સ્વરૂપે પૂછાય તો પણ તમે લખી શકો, અને તફાવત સ્વરૂપે પૂછાય તો પણ તમે લખી શકો. તો અહીંયા આપણે તફાવત સ્વરૂપે સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન એ બંને વિશે વાત કરીએ તો પહેલો મુદ્દો તફાવતનો છે. સુધારાવાદી આંદોલન સમાજના આંશિક પરિવર્તન સાથે જોડાયેલું હોય છે. આપણે સુધારાવાદી સામાજિક આંદોલન વિશે ચર્ચા કરતા હતા ત્યારે આપણે વાત કરી હતી કે સમાજના અમુક ક્ષેત્ર કે અમુક ભાગની અંદર જ પરિવર્તન આવે એના માટેનો પ્રયત્ન હોય છે. એટલે સુધારાવાદી આંદોલન છે એ આંશિક પરિવર્તન, આંશિક એટલે થોડું, એની સાથે જોડાયેલું હોય છે. જ્યારે ક્રાંતિકારી આંદોલનમાં આપણે જોઈ ગયા કે સમાજમાં સંપૂર્ણ પરિવર્તન સાથે જોડાયેલું હોય છે. કોઈ એક ભાગમાં કે કોઈ એક ક્ષેત્રની અંદર નહીં, સમગ્ર સમાજની અંદર પૂરેપૂરું પરિવર્તન આવે તો સમાજના સંપૂર્ણ પરિવર્તન સાથે જોડાયેલ છે. તફાવતનો બીજો મુદ્દો, પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થામાં સુધારણા કેન્દ્ર સ્થાને છે. સુધારાવાદી સામાજિક આંદોલન
એ પ્રસ્થાપિત સમાજની અંદર જે સામાજિક વ્યવસ્થા સ્થપાયેલી છે એની અંદર સુધારણા કરવા એ માગે છે, આખું રદ કરવા માગતી નથી. સમાજની અંદર પ્રસ્થાપિત વ્યવસ્થામાં સુધારા કેન્દ્ર સ્થાને હોય છે. જ્યાં મુશ્કેલી છે ત્યાં જ સુધારો કરવો. જ્યારે ક્રાંતિકારી આંદોલન વર્તમાન સમયની અંદર પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થાને સંપૂર્ણપણે નકારે છે, બદલી જ નાખવું. જૂની વ્યવસ્થાને સંપૂર્ણ આપણે જોયું ધરમૂળથી ફેરફાર, એટલે પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થાને સંપૂર્ણપણે નકારે છે. તફાવતનો ત્રીજો મુદ્દો, આંદોલન સાથે આદર અને સન્માન જોડાયેલા હોય છે. સુધારાવાદી આંદોલનો છે એમાં આદર અને સન્માન જોડાયેલા હોય છે. સમાજની અંદર એક આદર્શ પ્રસ્થાપિત કરવા માટે આ આંદોલન થતું હોય છે, એટલે એમાં આદર અને સન્માન બંને જોડાયેલા હોય છે. જ્યારે ક્રાંતિકારી આંદોલનમાં આદર અને સન્માન જોડાયેલા હોતા નથી, કારણ કે એમાં સ્થાપિત નિયમો અને વ્યવસ્થાનો અસ્વીકાર કરવામાં આવતો હોય છે. ચોથું છે, લોકમતને સમસ્યાના સમાધાન માટે તૈયાર કરવામાં આવે છે. સુધારાવાદી સામાજિક આંદોલનમાં આપણે જોઈ ગયા કે એમાં સમાજના મોટાભાગના લોકો જે સમસ્યાથી ઉદાસીન હોય તો એને જાગૃત કરવામાં આવે છે, જનજાગૃતિ ફેલાવવામાં આવે છે. તો લોકમતને સમસ્યાના સમાધાન માટે તૈયાર કરવામાં આવે છે. જ્યારે ક્રાંતિકારી આંદોલનમાં લોકમત જાગૃત કરવામાં આવતો નથી, પણ લોકોને જબરજસ્તીથી પોતાના પક્ષની અંદર જોડી દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પાંચમો તફાવતનો મુદ્દો છે, આ આંદોલન મધ્યમ વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે, જ્યારે ક્રાંતિકારી આંદોલન શોષિત વર્ગ, સમાજના છેવાડાના નબળા વર્ગોમાંથી ઉદ્ભવે છે. છઠ્ઠો મુદ્દો છે, આ આંદોલન સામાજિક પરિવર્તન માટે બહુ ગંભીર હોતું નથી. એનો ઉદ્દેશ સમાજમાં આદર્શ મૂલ્યોની પુનઃસ્થાપના કરવાનો હોય છે. સમાજની અંદર પરિવર્તન માટેનો પ્રયત્ન થાય છે, પણ એના માટે બહુ ગંભીર હોતા નથી. માત્ર એનો ઉદ્દેશ છે આદર્શ મૂલ્યોની પુનઃસ્થાપના થાય. જ્યારે ક્રાંતિકારી આંદોલનનો ઉદ્દેશ વર્તમાન સમયની અંદર જે વ્યવસ્થા છે એને નષ્ટ કરી દેવાની, એને નાશ કરી દેવાનો અને એને સ્થાને નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવાનો એનો ઉદ્દેશ હોય છે. એટલે એ લોકો ખૂબ ગંભીર હોય છે એના પ્રત્યે. છેલ્લો મુદ્દો છે, સુધારાવાદી આંદોલનો શાંતિપ્રિય અને અહિંસક હોય છે. એમાં ક્યાંય હિંસાને સ્થાન હોતું નથી. જ્યારે ક્રાંતિકારી આંદોલનો મહદઅંશે હિંસક હોય છે, એમાં હિંસા થતી જોવા મળે છે. તો મિત્રો, આ તફાવત થયો અને પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાય છે. એટલે તફાવત બરાબર તૈયાર કરો, અને તમે એક તફાવત તૈયાર કરો છો તો એનો મતલબ એમ થાય કે તમે બે ટૂંકનોંધ તૈયાર કરો છો, સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી આંદોલન. અને પરીક્ષા માટે આ પ્રકરણ ખૂબ અગત્યનું છે, એટલે બરાબર રીતે આ બંને મુદ્દાઓ તૈયાર કરજો. આજના લેક્ચરનું આપણે ત્રીજું આંદોલન આપણે જોઈ રહ્યા છીએ, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન. પ્રતિરોધ કરવો. જ્યારે સમાજની અંદર સામાજિક પરિવર્તનની ગતિ ઝડપી બને અને લોકો એની તીવ્રતા સાથે સમાયોજન સાધી શકતા નથી, ત્યારે જે આંદોલન થાય એ આંદોલનને પ્રતિરોધાત્મક આંદોલન તરીકે ઓળખાવી શકાય. સમાજની અંદર આધુનિક સમયમાં ખૂબ ઝડપથી પરિવર્તન આવે છે. પરિવર્તનની તીવ્રતા ખૂબ વધારે હોય છે. હવે એવા સમયે એવું થાય કે ઘણા બધા લોકો જે ઝડપથી પરિવર્તનો આવી રહ્યા છે એની સાથે એ સમાયોજન, અનુકૂલન સાધી શકતા નથી. એટલે એમને રોકવા માટે, જે પરિવર્તન આવી રહ્યું છે એમને રોકવા માટે જે આંદોલન થાય એને પ્રતિરોધાત્મક આંદોલન કહેવાય. પ્રતિરોધનો અર્થ થાય રોકવું અથવા વિરોધ કરવો. રોકવું અથવા વિરોધ કરવો. સમાજમાં જે ગતિથી, ઝડપથી, તીવ્રતાથી પરિવર્તન આવે છે તો કેટલાક સમાજના લોકો એની સાથે સમાયોજન ન સાધી શકે, એની સાથે અનુકૂલન ન સાધી શકે, એને એ પરિવર્તનો વધુ પડતા લાગે, અને એટલે એને એ રોકવા માટે આંદોલન ચલાવે તો એને પ્રતિરોધાત્મક આંદોલન છે એ કહેવાય.
જ્યારે સમાજમાં જે પરિવર્તન આવે એ એમની ઈચ્છા પ્રમાણેનું હોય નહીં, ત્યારે લોકો આ પરિવર્તનની વિરુદ્ધમાં આંદોલન ચલાવે એને પ્રતિરોધાત્મક આંદોલન કહેવામાં આવે છે. સમાજમાં જે પરિવર્તન આવે એ પોતાની ઈચ્છા વિરુદ્ધનું છે, એની ઈચ્છા પ્રમાણેનું નથી, એટલે એ પરિવર્તનની વિરુદ્ધમાં આંદોલન ચલાવે એને પ્રતિરોધાત્મક આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. આપણે એના ઉદાહરણ જોઈએ તો નર્મદા બંધ વિરોધી આંદોલન જે થયું એ પ્રતિરોધાત્મક આંદોલન છે. નર્મદા ડેમ જે બનતો હતો તો કેટલાક લોકોને આ ડેમ ન બને એના માટે એમણે આંદોલન ચલાવ્યું, તો એ પ્રતિરોધાત્મક છે. એને થયું કે આ ડેમ અહીંયા બને છે તો એનાથી નુકસાન વધારે થવાનું છે, તો આવું આંદોલન છે એ પ્રતિરોધાત્મક આંદોલન કહેવાય. એવું જ અમુક ભાષા પ્રત્યેનો વિરોધ દર્શાવતા આંદોલનો છે એને પણ પ્રતિરોધાત્મક આંદોલન કહેવાય. પ્રતિરોધાત્મક આંદોલનનું પરિણામ કાં તો ઘણું જ આંશિક પરિવર્તન હોય છે અથવા જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે. આંદોલન થાય છે એનો ઉદ્દેશ હેતુ એવો હોય છે કે જે પરિવર્તન આવી રહ્યું છે એને રોકવું, એટલે એમાં થોડોક પરિવર્તન છે થાય, આંશિક પરિવર્તન થાય, અથવા વર્તમાન જે સ્થિતિ છે એને ટકાવી રાખવી, એટલે નવું કાંઈ આવવા દેવું નહીં. એટલે પ્રતિરોધાત્મક આંદોલનનું પરિણામ એવું આવે કે કાં તો થોડું ઘણું આંશિક પરિવર્તન થાય, થોડો ઘણો ફેરફાર થાય, અને અથવા જે પરિસ્થિતિ છે એને જાળવી રાખવામાં આવે. A.L. બર્ટ્રેન્ડ જણાવે છે કે પ્રતિરોધાત્મક આંદોલન એવા આંદોલન છે અથવા એ એટલા માટે ઉદ્ભવે છે કારણ કે લોકોને એવો વિશ્વાસ હોય છે કે જે કંઈ પરિવર્તન આવી રહ્યું છે અથવા વર્તમાનમાં જે પરિસ્થિતિ છે તે યોગ્ય નથી, એટલે તેનો વિરોધ કરવો જોઈએ. બર્ટ્રેન્ડના મતે લોકો આ આંદોલન એટલા માટે ચલાવે છે અથવા આ આંદોલન એટલા માટે શરૂ થાય છે કે લોકોને એવો વિશ્વાસ છે કે જે પરિવર્તન આવે છે એ પરિવર્તન બરાબર નથી, અથવા વર્તમાનમાં જે પરિસ્થિતિમાં પરિવર્તનો આવ્યા છે એ બરાબર નથી, એટલે એનો વિરોધ થવો જોઈએ. આવા આંદોલનોનો ઉદ્દેશ જે પરિવર્તનો આવી રહ્યા છે એને રોકવા માટેનો હોય છે અને જે તે પરિસ્થિતિ જેમ છે એમ ટકાવી રાખવાની છે, એટલે નવા પરિવર્તનોને રોકવાના છે. સમાજમાં સ્થાપિત સ્થિતિ જે છે એને જ જાળવી રાખવી. આ આંદોલન સાથે જે લોકો જોડાયેલા હોય છે એમનો ઉદ્દેશ એ હોય છે કે એ લોકો પરિવર્તન ઈચ્છતા નથી, એટલે જે સ્થિતિ છે એને જાળવી રાખવી. એટલે જ્યારે નવી પરિસ્થિતિ, બદલાવ આવે, પરિવર્તન આવે ત્યારે એને એ રોકવા માટે આંદોલન કરે, માટે એ પ્રતિરોધાત્મક આંદોલનો છે. ક્યારેક આ આંદોલન એટલા માટે પણ ઉદ્ભવે છે કે સમાજમાંના કેટલાક સ્થાપિત હિતોને પોતાનું વર્ચસ્વ, સત્તા જોખમાતી હોવાનો ભય હોય છે. સમાજની અંદર કેટલાક સ્થાપિત હિતો હોય. સ્થાપિત હિતો એટલે એવા લોકો કે જેમની પાસે સત્તા, સંપત્તિ આ બધું હોય અને એને એવું લાગે કે જે પરિવર્તન આવે છે એનાથી પોતાની સત્તા, સંપત્તિ, વર્ચસ્વ આ બધું ઘટશે, એટલે પોતાનો જ લાભ જોઈએ અને એ પરિવર્તનને આવતું રોકે. તો માત્ર પોતાનો જ લાભ જોઈએ અને જે વ્યવસ્થામાં બદલાવ આવતા રોકે એવા હિતોને સ્થાપિત હિતો કહેવાય. એવા કેટલાક લોકો કે જે માત્ર પોતાનું જ હિત ઈચ્છે છે, સમાજનું હિત ઈચ્છતા નથી, તો એ લોકો આવનારા પરિવર્તનોને રોકવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. દાખલા તરીકે ગામમાં જમીનદારો અને ખેત મજૂરો વચ્ચે જે આંદોલનો થાય તો એ આવા પ્રતિરોધાત્મક પ્રકારના આંદોલનો થાય. આપણે ત્યાં આઝાદી પછી ખેડે એની જમીન એવો કાયદો આવ્યો, તો એની વિરુદ્ધમાં જે પ્રતિક્રિયા ઉદ્ભવે એને આ પ્રકારનું આંદોલન કહેવાય. આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં પહેલાં રાજાશાહી હતી, અંગ્રેજોની
ગુલામીમાં આપણે હતા, જમીનો છે એ બધી જમીનદારોની હતી. તો આઝાદી પછી સરકારે કાયદો બનાવ્યો કે જે ખેડૂત જમીન ખેડી રહ્યા છે એમને એમના માલિક બનાવવો. તો આ જમીનદારો લોકો જે હતા એમણે એનો વિરોધ કર્યો અને જે સ્થિતિ છે એને જાળવી રાખવા માટેનો પ્રયત્ન કર્યો. કારણ કે એમ કરવાથી એમ ન કરે તો ખેડે એની જમીન, તો એના હાથમાંથી જમીન નીકળી જતી હતી, એનું હિત જોખમાતું હતું. એટલે પોતાનું હિત જાળવવા માટે આ ખેડે એની જમીનના કાયદા વિરુદ્ધ એને રોકવા માટે એમણે આંદોલનો ચલાવેલા. તો એ આંદોલનોને પ્રતિરોધાત્મક આંદોલન કહેવાય. તો મિત્રો, અહીંયા આપણે 3 આંદોલનોની સમજૂતીની વાત પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આ પ્રકરણની અંદર આગળના 3જા ભાગમાં 2 મુદ્દાઓ ભણવાના બાકી રહે છે: વિરોધાત્મક સામાજિક આંદોલન અને સ્વચ્છતા આંદોલન. તો એના વિશે ભાગ 3માં આપણે વાત કરીશું. આજના હોમવર્કમાં તમારે સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી આંદોલન એમાં તફાવતના 7 મુદ્દાઓ છે. આ તફાવત પાકો કરી બરાબર રીતે અને એનો ઓડિયો બનાવી અને તમારે એ ઓડિયો મને હોમવર્કના જવાબ સ્વરૂપે મોકલવાનો રહેશે. મિત્રો, બોર્ડની પરીક્ષાની ગંભીરતા સમજી અને બરાબર પાકું કરજો. 7 મુદ્દાઓ છે, 7 મુદ્દા પહેલાં બરાબર પાકા કરી નાખવાના, પછી એનો ઓડિયો બનાવવાનો અને એ તમારે મને મોકલવાનો રહેશે. એટલે આજનું હોમવર્ક અહીંયા આપી જ દેવામાં આવે છે. તમારે બપોર સુધીમાં આ કમ્પ્લીટ કરી અને હોમવર્ક તમારે મૂકી દેવાનું રહેશે. 7 મુદ્દાઓ છે, બરાબર, સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન. તો આ આજનું આપણું હોમવર્ક રહેશે. થોડી વારમાં એક બીજો નવી પેપર સ્ટાઇલને લગતો એક વિડીયો પાછો અપલોડ કરું છું. એ વિડીયો બરાબર રીતે સમજી અને સૌએ જોવાનો છે. એમાં આપણે વાત કરશું રદ થયેલા પ્રકરણો વિશે. એ તો આપણે વાત કરી જ છે અગાઉ, છતાં એનું પુનરાવર્તન કરીશું. ત્યાર પછી ગુણભાર વિશે આપણે વાત જોઈશું કે કયા પ્રકરણની અંદરથી કેટલા માર્કના પ્રશ્નો પૂછાવાના છે, પરીક્ષા માટે કયા પ્રકરણો મહત્ત્વના છે, અને બોર્ડ દ્વારા એક મોડેલ પેપર આપવામાં આવ્યું છે. એ મોડેલ પેપર કેવું છે એના વિશે પણ આપણે વાત કરીશું. તો એ વિડીયો ખાસ જોવા સૌને અનુરોધ છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.